ઉમા જરા હળવે હાથે કર ને, ઘા બહુ દુખે છે. કયા ઘા સોનલ રાણી? હૈયાના કે પછી હાથ પગના? ચૂપ મરને હવે. સોનલ, આજે બા ને બાપુજી કયા કામે ગયા છે? અને મારે માટે મૂર્તિઓ જોવા ગયા છે. અરે રે રે, તો પછી બિચારા અમરુનું શું થશે? તું તારા વાળાનો વિચાર કર ને. એ હજાવો છરી ચાકા કાતર. લે આવી ગયો તારો સજાવા વાળો. અડધી રાતે નીકળ્યો છે છરી ચાકા કાતર સજાવવા માટે. સોનલ, હું હમણાં આવું છું. પાછી આવજે ખરી. આવીશ જ ને. છરી ચાકા કાતર ઉડી. અરે એ સરાણિયા, શું કામ ને રાડું નાખે છે? અડધી રાતે સુડી સજાવવા કોણ બહાર નીકળવાનું હતું? હુડી હજાવવા કોઈ બહાર ન નીકળે તો કાઈ નહીં, આખે આખી હુડી તો બહાર નીકળી. પણ આ સુડી તો જન્મ જાત જ ધારદાર છે. હા, જોજે તારી આબરૂની સોપારી વતરાઈ ન જાય એનું ધ્યાન રાખજે. હવે સોપારી આબરૂની વતરાય કે જીવતર આખાની, એને હું પ્રીતિની પાન પટ્ટીમાં નાખી અને ચાવી જઈશ. પચશે ખરી? પાન પટ્ટી પચાવવાની ન હોય, એને તો મોંમાં રાખીને મમળાવવાની હોય. ભાવે એટલો રસ ગળે ઉતારવાનો, બાકીનો પિચકારી મારી અને થૂકી નાખવાનો. હાલ તને બોલાવા આવ્યો છું. પણ તને કેવી રીતે ખબર પડી કે હું અહીંયા છું? અરે પ્રેમિકા જગતના કોઈ પણ ખૂણામાં શ્વાસોશ્વાસ લે ને તો એની ગંધ એના પ્રેમીને વંટોળિયાની જેમ વીંટળાઈ વળે અને પછી પ્રેમી પ્રેમિકાની ગંધે ગંધે પ્રેમિકા પાસે પહોંચી જાય. આ જોને, હું અડધી રાત્રે ઊંઘતો તારી પાસે પહોંચી ગયો ને. પણ શું કામ? અરે ભાઈ, તારા બાપાએ આખું ગામ તારા ઘેરે ભેગું કર્યું છે. હાલ તને બોલાવે છે. મારા બાપાએ આખું ગામ ભેગું કર્યું? હા, મને બોલાવે છે? હા, તને બોલાવે છે. હાલ. આપણા ગામના અડીખમ આબરૂદારો આજે મારે આંગણે હાથ હાથ પેઢીના ઘર જમાયું પધાર્યા છે. એકનું નામ છે ઘોડામુંડજી, આમનું નામ છે હાથીમુંડજી. એમણે એમના દીકરા કચરાનું માગું મારી દીકરી પૂંજી પર નાખ્યું છે અને એ માગું મેં કબૂલે રાખ્યું છે અને એના હાટું થઈને મેં ઘડિયા લગન લીધા છે. મારો જમાઈ મારા ઘરમાં ઘર જમાઈ થઈને રહે, એમાં તમને કોઈને કઈ વાંધો ખરો? ભાઈ જુવાન તમારી નાત નો હોય પછી કોઈને પૂછવાની શી જરૂર? ભાઈ આ તો ગામનું દુઃખ દૂર કરવા હાટું થઈને કરું છું. મારો જમાઈ હરાણીયો એટલે ચાકુ સુડીની ધાર બહાર કાઢવા ન જવું પડે એટલા માટે. જમાઈ હરાણીયો હારો પડામુંડ એટલે પરણાવી નાખો તમ તમારે. તો પછી પરણાવી દઉં. અરે બાપુ, કોને પરણાવવાના છો? તને દીકરી, તું ને કચરો બે પૈણી જાઓ પછી બધું સારું થઈ જાય. અરે પણ બાપુ, આ ઘર જમાઈ રહેવા માંગતા કચરાને તો હું પરણું જ નહીં, કોઈ દિવસ નહીં. પણ બેટા આ તો તારા બાપનું વેણ છે. અરે પણ હું પંચ ભેગું કરીને બેઠો છું દીકરા. અરે બેટા, આ લગ્નની તૈયારીઓ થઈ ગઈ છે તેનું શું? અરે પણ બાપુ, મને તો પૂછવું તું. હવે એક પરણવા જેટલી નાની બાબત માટે તને શું પૂછવું? અરે કચરા, હા. પરણવું તો મારે છે ને? ઓહો, બસ ખલાસ ખલાસ. દુઃખ થઈ ગયું. સતરાજી, હવે મને રજા દ્યો. આ તમારી દીકરી ઉઠીને તમારી આબરૂનું ઢાંકણું ઉગાડવા બેઠી છે. એ મારો જન્મારો શું ઉજાડશે? હું પારકો છું, છતાંય મેં તમારા ઘરનું પાણી પીધું છે, એટલે પરણવા માટે આ પૂંજીના પગ પકડવા તૈયાર છું. ઓહો, આ પગે પકડવા નહીં દે. બસ હવે મને રજા દ્યો, મને જવા દ્યો. જમાઈરાજ હવે મને રોકો માં, હવે મને જવા દ્યો. પણ મારું સાંભળો તો ખરા. હવે કઈ સાંભળવા જેવું નથી અને જોવા જેવું નથી. હવે મને જવા દ્યો. દીકરી, આ પારકો જણ હોવા છતાં મારી આબરૂને હાચવવા આંખમાંથી પાણી કાઢે છે. પણ પાણી એની આંખમાંથી કાઢે છે. અસ્ત્રથી મને આપઘાત કરાવશે. ઉતારી નાખો માથું અને નાખો પૂંજીના પગમાં. હું તમારો જમાઈ ન હોવા છતાં તમારો દીકરો થઈને તમારી ઉત્તમ ઉત્તર ક્રિયા કરીશ. છાપરા માથે વાત નાખીશ. એક ઘર જમાઈ રહેનારની હારે ન પરણવાનું શું પરિણામ આવે છે ઈ તમારું માથું એના પગમાં નાખીને પૂંજીને ખબર પાડો. કચરા, મારી આ દશા. દીકરીના પાપે કચરા, અસ્ત્રો તો બરાબર હજાવેલો છે ને. તમારે કરો ઘા, એક ઘા ને બે કટકા. અમીરભાઈ, મારી હાજરીમાં તમે આપઘાત કરશો તો ગામનું નાક જાશે. અરે નાક શું જાય? અરે એનો ચોટલો જાલી
દીશ. હા દાદાજી તમે એવું દુસ્સાહસ ન કરતા. એની આંખ જુઓ, એની આંખ જુઓ. હું બૈરી તો ખોવા બેઠો છું, મારે દાદાજી ને ખોવા પડશે. તો પછી આપઘાત કરું? હા, કરી નાખો, એ જ ઉત્તમ માર્ગ છે. બાપનું મોતે સહન કરવા તૈયાર છે. પણ પરણવા તૈયાર થતી નથી. અરે પણ હું એને જો કોઈ કાળા કુબડા લંગડા અરે પરણાવવા માંગતો હું તો બરાબર છે. અરે પણ મારામાં કોઈ જાતની ખામી નથી, એની હું ગામ વચ્ચે ખાતરી આપવા તૈયાર છું. બોલ તારો છેલ્લો હું જવાબ છે હા. કે પછી કરું આપઘાત? હા. ભલે બાપુ, હવે તમે મને પરણાવવા જ માંગતા હો તો પરણાવી દો. પણ આવા ઓચિંતા આ મંગળ આવશે એની મને ખબર નહોતી. હવે આવા ઓચિંતા મંગળ તો ભાગ્યશાળી જ આવે, બાકી નક્કી કરેલા કઈક મંગળવાળા માથે ઓઢીને રોવે છે. હવે વડીલોની આજ્ઞાને આધીન થા અને જટ ફેરા ફર. કોણ છે? કોણ છો ભાઈ? એ તો હું છું માજી, દર્શન કરવા આવ્યો હતો. આટલી મોડી રાત્રે? હા હા માજી, આજે મારો ઉપવાસ છે ને, અને દર્શન કર્યા વગર તો જમાય નહીં. હું બહારગામ ગયો હતો, મોડો આવ્યો, એટલે દર્શન કરવા આવ્યો હતો. ભલે ભાઈ, ભગવાન તારી ઈચ્છા પૂરી કરે. ભલે. ડોગરી, મારી ઈચ્છા પૂરી કરતા પહેલા મારે તને પૂરી કરવી પડશે. અરે વાહ, ગામમાં પગ મુકતા જ પાદરમાં પનિહારીના શુકન થયા. દરેક કામ શુકન જોઈને કરો છો? હા સોનલ, આજે એવા તે કેવા કામ પડ્યા કે ઓચિંતા અમારે ગામને પાદરે આવી ગયા? તમારા સોના જેવા ચમકતા ભેડલાના મૂલ કરવા. એના મૂલ તો બહુ મૂંગા છે. અહીંથી જ પાછા વળી જાવ ને તો પસ્તાવવું પડશે. આજ તો પાદર પધાર્યા છે સોનલ, કાલે તો ખેતર ખેડતા હશું, એટલે આવેલા અતિથિને વધાવી લો. પેલા બેડલાના મૂલ તો કરો, પછી મધુબા, ડોસીદાજી મંદિરનો ઓર્ડર નથી. તો એમ કરો, તમે બંને જણા અહીં એનું ધ્યાન રાખો. એટલામાં હું અંદર જઈને મારું કામ પતાવીને આવું છું. ને જો એટલામાં ડોસી અહીં દેખાય હા, તો તું પત્તાઈ ના શીશ. સરસ. એ પોપટ, પેલી ડોસી કાં જતી રહી? ક્યાં ગઈ? આજ હવેલીએ તારા ધણીનો માર્તલ સુખની નિંદરે સૂતો છે. જ્યાં સુધી એના ખૂનનો બદલો તું નહીં લે, ત્યાં સુધી તારા ધણીનો આત્મા ભટકતો રહેશે, તડપતો રહેશે. આહાહા. ઓહ, હજી આહુતિ છે. આ હવાર પડે છે ત્યાં ઢોલિયો લુગડા હુકવવાની વરગણી જેવો થઈ જાય છે. હવે ઉઠે મેનકાની માં, આ નડિયા હોનાના થઈ ગયા, હજી તારે હરાણ ખેંચવાની છે. અલ્યા કચરા, હા એક તો પરાણે પરણ્યો હા. અને માથેથી દી રાત પટા ખેંચ્યા જ કર્યા કરે. હવે જો પટા તો હું દીના જ ખેંચાવું છું, રાતે તો તું મજાની હે ને નીંદર ખેંચે. હવે જટ હાલ, કામ પૂરું નહીં થાય ને તો તારો બગડેલો બાપ વધુ બગડશે. અરે મારા બાપાએ જ તો મારા 12 વગાડી દીધા છે, નહીં તો તને હાથે વાળો કરું. અરે હાથ ના અડાડવા દઉં, સમજો? હા પણ હવે તો બધુંય પતી ગયું ને. જમાઈરાજ, આ હવારના પોરમાં કોણ આવી ગયા? જમાઈના હાહરા. કોણ જાણે શું હજાવવું હોય છે? એલા કોણી રેડ્યું પાડે છે? હવારના પોરમાં કોનું હથિયાર બૂટું થઈ ગયું? બોલો, કોને હું હજાવવું છે? લે જમાઈરાજ, હા. આ સુણીને જરા 2 ગહરકા મારી દે. હા, 2 ગહરકા મારી દ્યો. આ જમાઈ કરીને 8 દીમાં 6 વાર તો મફત હુડી હજાવી ગયા છો. હા તે નવાઈ કરો છો, ગામ જમાઈ થયા છો, વગર દખણાએ ફેરા ફેરવ્યા છે. જમાઈ, આ દાતરડું જરા હજાવી દ્યો ને. આ જરા હજાવી દ્યો ને. તમારા બાપનું કઈ ગયું આમ કહેવામાં? મીઠા વગરના કોઈ દી દાંતરડું હજાવાય?
જમાઈ જરા મોં સંભાળીને બોલો. એક તો ગામ જમાઈ થયા છો, મફતના રોટલા ખાવા છે ને દોડાદની જીભ રાખો છો. અરે ભાઈ ગામ જમાઈ થયો છો એટલે તમે બધાય મને મફતિયો હરાણીઓ સમજી ગયા છો. હાલો મફતિયાઓ. અરે હા હા, એક વખત નહીં 17.5 વાર તું મફત ચરાણીઓ છે, સમજો. અને ખબરદાર કહી દઉં છું, જો મારા ગામ વાળાઓને કોઈને કઈ કીધું છે તો. એટલે મારે જિંદગીભર મફત હરાણ ઘસ્યા કરવી? અરે આ જમાઈ નહીં પણ જમ છે. હાલો હાલો આપણે જઈ હમીર હજામને ફરિયાદ કરશું. અરે જાઓ હમીર હજામ પાસે. ઈ કોક ખેતરમાં પાડા મૂંટો હશે સમજાને. જાણે હમીર હજામ જાણે મને ઉચાડા ભરાવી દેવાનો હશે. આ લે પૂંજી જટ માંડ પટા ખેંચવા એટલે હું મંડું હથિયાર હજવા. હથિયાર સજવા. અરે અહીંથી ઠીકરું ક્યાં ગયું? આ ઠીકરું ઠેકાણે રાખતી નથી. તારા ઠેકાણા હોય ત્યારે ને. હવે તારું ક્યાં ઠેકાણું છે? પરણી થઈ હતી હાવ છપતરા જેવી ને અત્યારે થઈ છો પરણ્યા પછી મલગોબા કેરી જેવી. ચૂપ જરા ને. ઠેકાણું ઠેકાણું રાખ. હાલ હવે હાલ હવે. આ તારા બાપનો કામ હતો કર. ને તારી હુડી હજી મારી તો હરાણ હાવ ઉતરવા માંડી. ઓહો. માજી હા, તમે આ મંદિરના ઓટલે જ સુવો છો? વર્ષોથી સુવું છું ભાઈ. મારે બીજો કોઈ આશરો નથી. માજી, ગઈ રાત્રે મંદિરમાંથી ઘરેણાની ચોરી થઈ છે. ચોરી? હા, ગઈ રાત્રે કોણ આવ્યું હતું? ગઈ રાતે તો હું એ નહોતી સુતી સાહેબ. તો તમે ક્યાં ગયા હતા? અ, ગઈ તો ક્યાંય નહોતી પણ માજી, આ મામલો ગામ આખાનો છે. તમે જે પણ કઈ જાણતા હો તે સાચે સાચું કહી દેજો, નહીં તો પછી પાછળથી પસ્તાવું પડશે. પસ્તાવાની વાત જ નથી સાહેબ. પણ અડધી રાત્રે મંદિરમાં દર્શન કરવા કોણ આવે? હા, 2 દિવસ પહેલા એક ભાઈ આવ્યા હતા. કોણ?